ફાવી જાય રાતોરાત કરોડપતિ થઈ જાય એ કરોડપતિ થાય બીજા એની બળતરામાં ભળી જાય આને કેમ થઈ ગયો માતાજી જાદુ દી હું મોજ કરીને તારે હું કામ લે પણ ભજન આ બધાયથી તમને કાંઈક ફળ બતાવે ભજન તમને જીવન જીવવાની રાહ બતાવે અને બુદ્ધિ વ્યવહાર સુધી હાલે બુદ્ધિ વ્યવહાર સુધી હાલે અને વ્યવહારથી તમે પર જાઓ એટલે બુદ્ધિ ભાવમાં હતામાં વલામાં બધે બુદ્ધિ નો વપરાય ક્યાંક ડાયા હોય ને તો ગાંડું થઈ જવાય તો આ બધાય હચવાય અને ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણની સામે જોઈને એટલું કીધું પ્રભુ આ ગોકુળિયા બાજુ ભીત માંડી એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો ઈ ગોપને ગોવાળોમાં એવું બધું શું છે કે તમારી પાઇપનું ભીડી થઈ ગઈ ભગવાને કીધું તું મને જાજી ખબર નથી ભગવાને કીધું મને જાજી ખબર નથી પણ તારે ખબર પાડવી હોય ને તો તું એકવાર ગોકુળિયામાં જા અને ઈ ઉદ્ધવજી તેમ થઈ ગઈ ગોકુળિયામાં જાઓ અને ઈ બધાય ગોવાળિયાઓને ગોપને બધાય સમજાવી આવો બુદ્ધિથી વિદ્વાન હતા ત્રિકાળ જ્ઞાની હતા દહીં ખાવાની જાણે આવા પંડિત હતા કે હું ગોકુળિયામાં જાઉં ને આખા ગોકુળિયા સમજાવી આવું પણ ઉદ્ધવની દશા એવી થઈ મામા ઉદ્ધવ ગોકુળિયામાં જેવો પગ મૂક્યો એવો ટૂંકમાં વાત કરીએ કે ગોકુળ જેવું હતું ને એવું પ્રગટ થયું સમજાય તો મજા છે નો સમજાય તો કાલ વિચાર કરી લેજો ગોકુળ જેમ હતું એમ પ્રગટ થયું આખે આખું ગોકુળિયું જેવું હતું એવું પ્રગટ થયું એમાં 10 જુવાની આવે દોટ મૂકી એક જણાએ બે હાથ પકડી લીધા બીજા જણાએ પગ પકડ્યા માથું પકડ્યું ડોક પકડ્યું અને ઉદ્ધવજીના કાનમાં એટલું કીધું ઉદ્ધવજી હવે તમારી આંખો બંધ ન હવે તમારી આંખોનું મટકું ન મારતા પણ હવે તો ઉદ્ધવની બુદ્ધિ છે એ બધી ઢોળાઈ અને ગોકુળની હેરીઓમાં રગડા વયા જતા હતા એટલો ગોકુળનો ભાવ પ્રગટ ઉદ્ધવમાં થઈ ગયો તો બુદ્ધિ ઢોળાઈ ગઈ એક બાજુ આખું ગોકુળ અને આ બાજુ ઉદ્ધવ સામે ઊભા છે 12 કલાક 13 કલાક 15 કલાક 24 કલાક થઈ ઉદ્ધવ એટલું બોલી ગયા કે તમે આખે આખું ગોકુળ છો મારે સામે જુઓ છો હું કે તમારી સામે નથી જતા ઉદ્ધવ અમે તમારી આંખમાં જોઈ છી કે મારી આંખમાં કેમ કે તમે જેને બ્રહ્મ માનો છો ઈ લાલો છે અમારો સખો છે અમારો કૃષ્ણ છે અમારો કનૈયો છે અને ઈ કાનુડો ઉદ્ધવજી અમને તમારી આંખમાં દેખાય છે તમે મથુરામાંથી આવો છો તમે કૃષ્ણને જોયા છે અને હવે તમારી આંખમાં અમને અમારો લાલો દેખાય છે તેથી ઉદ્ધવ ભાન ભૂલી ગયો હતો ઉદ્ધવની બુદ્ધિ ઢોળાઈ ગઈ હતી માણસની બુદ્ધિ ઢોળાઈ જાય ભાવની શરૂઆત થાય તો ભજન સમજાય ભજન તો સમજાય અને ભજન સમજાણા પછી એને સાચો પ્રેમ સમજાય અને એવા એક સંતોની વાણી એક નાટી જે મારે બે ઘડી લેવી છે મામા પણ બહુ સરસ વાણી કરે છે શબ્દો પર ધ્યાન દેવું મજા આવશે કારણ કે હું કોઈ ભજન ગાયક નથી મારો લોક વાર્તાનો વિષય છે ભજન આમ ગાય મજા આવે ગોકુળિયું